હેલો ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. ઉમ્મીદ છે કે આપ તમામ ખૈરિયતમાં હશો. યુ ઓલ મે બી ડુઈંગ વેલ. હોમ આઇસોલેશનની અંદર આપના દરમિયાન કંઈક હાર્ડ ફેક્ટ્સ શેર કરવા આ વિડીયો હું હોમ આઇસોલેશનમાં બનાવી રહ્યો છું. I have been tested positive for COVID-19 few days back, and it is a hard fact. સોશિયલ સ્ટિગ્માને બાજુ પર મૂકીને જ્યારે આખા વર્લ્ડને અંદર આપણે આ ન્યૂઝ સાંભળીએ છીએ કે હેલ્થ કેર વર્કર્સ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ એ લોકો પણ સફર થયા છે, એ લોકો પણ પોઝિટિવ થયા છે, તો લેટ અસ એક્સેપ્ટ ઇટ and let us move ahead. આ વસ્તુને આપણે માનીને આગળ વધીએ. COVID-19 ડિઝીઝ, કોરોના વાયરસ, NCOV-19, SARS CoV, આ બધા અલગ અલગ નામો છે કોરોના વાયરસ, અને અલગ અલગ કન્ટ્રીઝ અલગ અલગ નોમેનક્લેચર અને નામો યુઝ કરે છે. પણ આપના વાસ્તે કોરોના વાયરસ ઇઝ ઇઝી ટર્મ. પહેલામાં પહેલું તો સમજવું એ જરૂરી છે કે વાયરસ એટલે શું. વોટ ઇઝ અ વાયરસ? there is a big difference between a bacteria and a virus. Bacteria can be killed, virus cannot be killed. Virus can be activated and deactivated. શું કામ? કે વાયરસ એ સજીવ અને નિર્જીવ ને વચ્ચે એક કડી છે. ઇટ ઇઝ અ કનેક્ટિંગ લિંક બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ. તમે બધા તાજ્જુબ કરતા હશો કે એક COVID-19 પોઝિટિવ ડોક્ટર ઇઝ મેકિંગ અ વિડીયો ફ્રોમ હોમ આઇસોલેશન. But yes, by God's grace and with the blessings of my forefathers and my spiritual leader, till now I am asymptomatic and hope I do so for the next couple of days and weeks. Virus is nothing but a genetic material. Virus એ કંઈ જ નથી, genetic material છે. અને એ જેનેટિક મટીરિયલ એક કેપ્સ્યુલમાં, એક એન્વેલપમાં બંધ હોય. યુઝિંગ સોપ, યુઝિંગ ડિસઇન્ફેક્ટન્ટ, યુઝિંગ સેનિટાઇઝર્સ, યુઝિંગ આલ્કોહોલિક સેનિટાઇઝર્સ, આ વાયરસને આસપાસ રહેલું એન્વેલપ અને કેપ્સ્યુલને ડિસ્ટ્રોય કરીને વાયરસને ડીએક્ટિવેટ કરે છે. જેનેટિક મટીરિયલ બધે જ છે. It is everywhere. We cannot be free of this genetic material. આ વાયરસ એક્ટિવ થાય જ્યારે એને કોઈ લિવિંગ સેલ મળે અને એને કહેવાય હોસ્ટ. આપણા થ્રોટમાં આ વાયરસનું જેનેટિક મટીરિયલ અલોંગ વિથ ધ કેપ્સ્યુલ એન્ડ એન્વેલપ, આખું વાયરસ એન્ટર થાય એટલે આપણા આ મ્યુકોઝલ લાઇનિંગના સેલ્સના ઉપર જે રિસેપ્ટર્સ હોય એની સાથે જોડાય અને રિસેપ્ટર સાથે કનેક્ટ થઈને સેલ્સને અંદર એન્ટર થાય અને વાયરસ એના જીનેટિક મટીરિયલને સેલના જીનેટિક મટીરિયલ સાથે જોડીને મલ્ટીપ્લાય થાય. અને એક વાયરસના બદલામાં થાઉઝન્ડ્સ ઓફ વાયરસ આર એક્ટિવેટેડ, આર મેન્યુફેક્ચર્ડ ઓટોમેટિકલી by the enzymes and by the genetic process. તો પહેલામાં પહેલી વસ્તુ એ છે કે being a homeopathic physician, હમણાં સોશિયલ મીડિયા પર, ન્યૂઝમાં બધા અલગ અલગ નુસ્ખાઓ અને બધા અલગ અલગ ક્યોર, બધા અલગ અલગ ઉપચારો, પ્રિવેન્ટિવ મેઝર્સ, જેની સુનામી આવી છે હમણાં સોશિયલ મીડિયા પર. બી
લેટ મી બી વેરી ફ્રેન્ક, હું એક બહુ બિટર ટ્રુથ, કડવું સચ આપ સૌને હું કહું છું, નથિંગ કેન પ્રિવેન્ટ યુ ફ્રોમ ગેટિંગ કોરોના વાયરસ. The physical barriers like mask, physical barriers like PPE dress or kits, and other medical professionals જે વસ્તુ યુઝ કરે છે, those physical barriers are only things જે તમારેથી આ વાયરસને અંદર એન્ટર થતા રોકી શકે છે. એન્ડ ધેટ ટુ સમ એક્સટેન્ટ, એક હદ સુધી. I am not against any system of medicine. આ મારું એક ડિસ્ક્લેમર છે. ઓલ સિસ્ટમ્સ ઓફ મેડિસિન હમણાં બધા એક સાથે કામ કરી રહ્યા છે અને એ જ હોવું જોઈએ. I belong to homeopathic system of medicine. આયુર્વેદિક સિસ્ટમ ઓફ મેડિસિન છે અને મેઇન સ્ટ્રીમ એલોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન છે. ઓલ સિસ્ટમ્સ આર વર્કિંગ ટુગેધર. I am not against any system of medicine. I am not talking in support of any system of medicine, but I am talking about hard facts. હું કોઈના ખિલાફ કે કોઈના માટે એડવોકેસી નથી કરી રહ્યો, but let us talk about hard facts. No medicine is preventive. આયુર્વેદિક કાઢાઓ, different mixtures, homeopathic medicines, arsenicum album. Being a homeopathic physician, I regularly took. I took as many medicines which I can take, but still I am infected. Treating positive patients with these medicines is a different thing. પોઝિટિવ પેશન્ટ્સને આ મેડિસિનથી ટ્રીટ કરવા એ જુદી વસ્તુ છે. આઈ એમ ટોકિંગ ઓફ પ્રિવેન્શન. ડુ નોટ બી ઇન અ યુફોરિયા, ડુ નોટ બી ઇન અ રોંગ ઇમ્પ્રેશન કે તમે આ કોઈ પ્રિવેન્ટિવ મેજર લેશો તો યુ વોન્ટ ગેટ ધીસ ઇન્ફેક્શન. ઇટ ઇઝ અ હાર્ડ ફેક્ટ. ઇટ ઇઝ અ ટોટલ ફોલ્સ થિંગ. After getting infection on the basis of symptoms, yes, I am taking homeopathic medicines. I am taking Ayurvedic formulations. I am taking supportive allopathic medicines. Everything is fine. But tall claims of these means of preventing COVID-19 are nothing but blunt lie. પ્રિવેન્શનથી શું એક્સપેક્ટ કરીએ છીએ આપણે? વોટ? અ વાયરસ એન્ટરિંગ into your throat. Do we have studies that these preventive measures will prevent the virus from sticking into the mucosal cells and it will prevent the multiplication of virus? It will prevent you from developing symptoms. It will wash away the virus down your throat into your stomach. No. હા, તમે asymptomatic હોઈ શકો છો. Even after being COVID positive, you may be asymptomatic. You may be roaming around here and there. કેટલા ટેસ્ટ થાય છે વડોદરામાં? દરરોજ 19 કેસીસ પોઝિટિવ, દરરોજ 25 કેસીસ પોઝિટિવ. કેટલા ટેસ્ટ થાય છે? જો આખા વડોદરાના જો અગર સેમ્પલિંગ કરવામાં આવે, લાઈક ચાઇના વિચ ઇઝ પ્લાનિંગ, એ પ્લાનિંગ કરી રહ્યું છે કે આખી વુહાન સિટીને ટેસ્ટ કરે. જો આખા વડોદરાને જો ટેસ્ટ કરવામાં આવે, જે ફિગર્સ બહાર આવે ને, હોશ ઉડી જશે. You may be asymptomatic. You may show mild symptoms. But being asymptomatic and asymptomatic રહેવું અને સિમ્ટમ્સ અને લક્ષણો ઓછા હોવા, that does not mean કે તમને ઇન્ફેક્શન નથી.
You are infected. So what are these people advocating these preventive measures trying to prove in the society? Next hard fact is, oh my dear friends, accept coronavirus as a part of your life. Either today or after some weeks or within some months, you will be infected. Accept this reality. This virus is not going to disappear all of a sudden. It's a hard fact. It is your immunity which will decide that where your health is going. તમારી immunity decide કરશે કે તમારો outcome શું છે. And then we are talking about immune booster medicines. I mean, immune booster medicine થી શું expectation છે? Explain to me. Have a dialogue with me. What do you expect from immunity giving medicines? Do you expect કે આ મેડિસિન વાયરસને થ્રોટને અંદર જશે એટલે ફટાક દઈને એને બહાર કાઢી નાખશે? An aggressive immune response is nothing but aggressive symptoms. લંગને અંદર કોન્સોલિડેશન થવું, પલ્મોનરી ઇડીમા થવો, ડ્રાય કોફ થવો, ટાઇટનેસ ઓફ ચેસ્ટ થવું, બ્રેથલેસનેસ થવું, શોર્ટનેસ ઓફ બ્રેથ થવું. What is this? Not the symptoms of virus, but your reaction to the presence of virus. એટલે સિવિયર સિમ્ટમ્સ વાળા પેશન્ટ્સને હોસ્પિટલમાં કોર્ટિકોસ્ટીરોઇડ્સ અપાય છે. They are given Dexona to modulate the immune response. તો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર જેટલા એલિમેન્ટ્સની એડવર્ટાઇઝમેન્ટ હમણાં થઈ રહી, વોટ ઇઝ એક્સપેક્ટેડ? I don't know. The world has started accepting this fact. Make coronavirus as a part of your life. We need not fight against coronavirus. We need to accept coronavirus as a part of our life. Focus on the treatment of the patient rather than advertising preventive measures and misguiding people. પ્રિવેન્શનની અંદર હોસ્પિટલ્સની અંદર આ મેડિસિન્સનો યુઝ કરીને, આ મેડિસિન્સ ઇમ્પ્લિમેન્ટ કરીને build a whole study based on clinical experience rather than blindly shooting the stars in the sky. These words, shabdo shayad may not go well with some fractions of the society, but these are the hard facts. And coronavirus a constitutional illness છે. Respiratory disease નથી હવે રહ્યું. It is a constitutional disease. It is going to affect, તમારા લંગ્સને અફેક્ટ કરશે, તમારા હાર્ટને અફેક્ટ કરશે, તમારા મેટાબોલિઝમને અફેક્ટ કરશે, તમારા બ્લડ વેસલ્સને અફેક્ટ કરશે, તમારા બ્રેનને અફેક્ટ કરશે. It is going to affect each and every system of your body. કેમ કે હમણાં સુધી પણ દુનિયા નથી સમજી શકી કોરોના વાયરસને 100%. Still we are in the evolving stage. Many things are yet to come. ઘણી બધી વસ્તુ એવી છે જે હજુ જાણવાની બાકી છે. કોરોના વાયરસ સ્ટડી ઇઝ નોટ કમ્પ્લીટ. યુ ઓપન ધ વેબસાઇટ, તમે વેબસાઇટ ઓપન કરો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની, 2 મહિનાની આખી થ્રેડને જો અને આખા હુના ચીફના સ્ટેટમેન્ટ્સ તમે જો. સોમવારે કઈ અલગ સ્ટેટમેન્ટ છે, શુક્રવારે કઈ અલગ સ્ટેટમેન્ટ છે. વાય? બીકોઝ ધ ડિઝીઝ ઇઝ ઇવોલ્વિંગ. Nothing is certain. Nothing.
This coronavirus is going to change our genetic makeup. This coronavirus is a huge reset button for the world. This minute genetic material is going to change our way of life. એટલે જ ગવર્મેન્ટ્સને હવે રિયલાઇઝ થયું છે કે નાવ હવે ઇકોનોમિક સુસાઇડ કરવા કરતા લોકોને હવે જાગૃત કરો કે તમે બહાર નીકળો તો તમે તમારી જાતને સાચવો. એટલે હવે મિનિસ્ટ્રી ઓફ હેલ્થના જેટલા ઓફિશિયલ્સ છે એ હવે એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસને તમારી જિંદગીનો એક હિસ્સો બનાવી લો. This is the beginning. ઇકોનોમિક સુસાઇડ કરતા બહાર નીકળીને કોરોના વાયરસને આપના લાઈફનો એક પાર્ટ બનાવી લેવો, that is the need of time. And if you get COVID positive, there are some things attached to it. એકદમ સાવચેતી રાખવી જરૂરી છે, વોચફુલ રહેવું જરૂરી છે, એસ્પેશિયલી અબાઉટ રેસ્પિરેટરી સિમ્ટમ્સ, કોમોર્બિડિટીઝ, કિડનીના ડિઝીઝ હોય, ડાયાબિટીઝ હોય, હાર્ટ ડિઝીઝ હોય, હાઇપરટેન્શન હોય, ઓલ્ડ એજ, પેડિયાટ્રિક ગ્રુપ ઓફ પેશન્ટ્સ. દો એવું કહેવામાં આવે છે કે નાના બાળકો આ કોરોના વાયરસથી બહુ જ સારી રીતે રિકવર થાય છે. દેટ ઇઝ અ ફેક્ટ. બટ સ્ટીલ ઇફ યુ ગેટ COVID-19, ઇફ યુ આર ટેસ્ટેડ COVID-19 પોઝિટિવ, બી વોચફુલ. હોમ આઇસોલેશન હવે પોસિબલ છે. હોમ આઇસોલેશનમાં ઘરની અંદર એક રૂમમાં રહીને બધી જ વસ્તુ તમારી જુદી હોય, આખું સરાઉન્ડિંગ તમારું જુદું હોય. If you develop symptoms like fever, respiratory symptoms, dry cough, home isolation ના ટાઈમે પણ તમારા લોકલ PHC સેન્ટરના જે ડૉક્ટર હોય, ગવર્મેન્ટ અપોઇન્ટેડ ડૉક્ટર, એને ઇન્ફોર્મ કરતા રહો. If you develop such symptoms, kindly get yourself shifted to the nearest COVID care center or hospital. Get the reports done. The reports done are chest x-ray. The main two reports, one is C-reactive protein, second is ferritin levels, fourth is your complete blood count. These are some reports which are done on regular basis. આ બધા reports regular basis પર થાય જ છે. એ રિપોર્ટ્સથી ખબર પડે કે આપણી બોડી શું રિસ્પોન્ડ કરી રહી છે કોરોના વાયરસની ઇલનેસને. Let us not take it on the negative note. કોરોના પોઝિટિવ પેશન્ટ્સ આપણી સોસાયટીનો જ એક હિસ્સો છે, બટ they are going to teach us a lesson. Let us not have a social stigma. હેલ્થ કેર પ્રોફેશનલ્સ અને બીજા બધા જેટલા પોઝિટિવ કેસીસ જે રિકવર થાય છે એ લોકો આપણે માટે એક નવી ઉમ્મીદ છે, એ લોકો આપણે માટે એક નવી હોપ છે. લોકડાઉન ખુલ્યા પછી પણ if you get COVID-19 positive, it is nothing abnormal. Make it a part and parcel of your life. Either sooner or later, you will get COVID-19. You will become COVID-19 positive. It is good to be positive and build up an immunity against the virus, ताकि our body is accustomed to the existing virus which is lingering on around everywhere. These are some hard facts. આ કંઈક થોડા hard facts હતા જે મને શેર કરવા હતા. If time will permit, I will share some more facts with you. Till then, have a good day, have a good time, be preventive and be watchful. Thank you.